फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલા તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। મેં લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 13 ની પ્રસ્તાવના ચલાવી હતી। એમાં કહ્યું હતું કે હાઇડ્રોકાર્બન સંયોજનો ચાર પ્રકારના આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરિન। એટલે આપણે આ ચેપ્ટર चार भाग में भणवानुं। पहला आल्केन, भाग 2 आल्कीन, भाग 3 आल्काइन અને भाग 4 एरिन। तो आजना विडियो लेक्चर में આપણે भाग 1 आल्केन संयोजनो स्टार्ट करीशुं। दरेक भागनी शरूआतमां जे ते संयोजનમાં કેટલા ટોપિક ચોપડીમાં આપેલા છે ટોપિક સમજાવીશ અને એમાંથી આપણે કેટલા ટોપિક કરવાના છે અને કેટલા ટોપિક નથી કરવાના ખ્યાલ આવે। જેમ કે ભાગ 1 આલ્કેન સંયોજનોમાં કુલ ટોટલ 7 ટોપિક ચોપડીમાં આપેલા છે। એમાં પહેલા ટોપિકમાં મીથેનનો અણુ સમજાવ્યો છે કે મીથેનના અણુમાં sp3 સંકરણ થઈ મીથેનનો અણુ કેવી રીતે બને ને એ બધું। तो आ टॉपिक मारा पेम्पलेट में मैं आपेलो नहीं होय कारण के आ टॉपिक जे छे चैप्टर नंबर 4 में आपणे मीथेनना अणुमां संकरण भणी गया छे। એટલે આ ટોપિક આપણે આ ચેપ્ટર માં ભણવાનો નથી। ચેપ્ટર નંબર 4 માં આવી ગયો છે। એટલે મેં અગાઉના ચેપ્ટર માં આવી ગયા છે ને એ મેં ચેપ્ટર 13 ના પેમ્પલેટ માં એ ટોપિક લખ્યા જ નહીં, એ પ્રશ્નો લખ્યા જ નહીં હોય। પછી બીજો ટોપિક આવે છે આલ્કેન સંયોજનોનું આઈયુપીએસી નામકરણ। તો એ ચેપ્ટર 12 માં ભણી ગયા એટલે આ ટોપિક પણ આ ચેપ્ટર માં ભણવાનો નથી। પછી આલ્કેન સંયોજનોમાં સમઘટકતા સમજાય તો એ પણ મેં યાદ કરો ચેપ્ટર નંબર 12 માં એક સાથે આલ્કેનમાં શૃંખલા સમઘટકતા આપણે ચલાવી હતી। એટલે આ પહેલા 3 ટોપિક જે છે એમાંથી મીથેનનો અણુ આપણે ચેપ્ટર 4 માં ભણી ગયા છે, નામકરણ અને સમઘટકતા ચેપ્ટર 12 માં ભણી ગયા। એટલે પહેલા 3 ટોપિક જે છે પેમ્પલેટમાં હશે નહીં અને આ ચેપ્ટરમાં કરવાના પણ નથી। ચલો ત્યાર પછીના ટોપિકની અંદર આવશે આલ્કેન સંયોજનોની બનાવટની રીતો જે આપણે કરવાની છે। પેમ્પલેટમાં અહીંયા આ આપેલા છે બનાવટની રીતો જે આપણે ભણવાની છે। પછી આલ્કેન સંયોજનોના ભૌતિક ગુણધર્મો જે છે આ સાલ 70% કોર્સ છે એમાંથી 30% કોર્સમાં કટ થઈ ગયા છે। એટલે ભૌતિક ગુણધર્મો આપણે ભણવાના નથી, પેમ્પલેટમાં આપેલા હશે। પછી રાસાયણિક ગુણધર્મો ભણવાના છે અને આલ્કેન સંયોજનોમાં સમરૂપણ ભણવાનું છે। એટલે એનો મતલબ કે આપણે આ ભાગમાં બનાવટની રીતો ભણવાની, રાસાયણિક ગુણધર્મો ભણવાના અને આલ્કેન સંયોજનોમાં સમરૂપણ ભણવાનું। આ 3 ટોપિકની જ થિયરીઓ ભણવાની છે। એટલે પેમ્પલેટમાંથી આ 3 ટોપિકના જ ક્વેશ્ચન મોઢે કરવાના છે। ક્લિયર? આ ભાગ 1 માં આવતા બધા ટોપિક સમજાવી દીધા। तो चलो बनावटनी रीतो छे तो आपणे पहला ज लॉन्ग क्वेश्चन थी शुरुआत करिए। आल्केन संयोजनोनी बनावटनी रीतो समजाओ। आल्केन संयोजनोनी बनावटनी रीतो समजाओ। लॉन्ग क्वेश्चन 5 मार्क्स में पूछी शके। आल्केन संयोजनो जुदी जुदी 3 रीतो द्वारा आपणे बनावी शकीए। पण अहींया हवे बनावटनी रीतो शरू करूं ए पहेला केमिस्ट्री में रासायनिक प्रक्रियाना प्रकारो पाडता शीखवाडी दो। दाखला तरीके आपणुं प्रक्रियक में जे संयोजन छे एमां डबल बोन्ड के ट्रिपल बोन्ड छे। डबल बोन्ड के ट्रिपल बोन्ड होय एटले एमां पाइबंध होय। હવે પ્રક્રિયા થઈ એના પાઇબંધ તૂટી અને નિપજ બને છે। તો ગમે ત્યાં આપણા પ્રક્રિયકમાંથી પાઇબંધ તૂટવાની ક્રિયા આવે ને એને યોગશીલ પ્રક્રિયા કહેવાનું। હું પહેલા પ્રકારો પાડતા શીખવાડું પછી આ થિયરી સ્ટાર્ટ કરું। ફરી એકવાર પાઇબંધ તૂટવાની ક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાનું। પાઇબંધ તૂટવાની ક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાનું। બીજું, હવે કોઈ પ્રક્રિયા દરમિયાન આપણા સંયોજનમાં હાઇડ્રોજન આમ ઉમેરાતો હોય, હાઇડ્રોજન દાખલ થતો હોય
તો એ પ્રક્રિયાને હાઇડ્રોજનીકરણ અથવા હાઇડ્રોજનેશન પ્રક્રિયા કહેવાય. આપણા સંયોજનમાંથી હાઇડ્રોજન દૂર થતો હોય તો ડીહાઇડ્રોજનીકરણ અથવા ડીહાઇડ્રોજનેશન પ્રક્રિયા કહેવાય. એ રીતે આપણા સંયોજનમાં હેલોજન ઉમેરાતો હોય તો હેલોજિનેશન પ્રક્રિયા કહેવાનું. દૂર થતો હોય તો ડીહેલોજિનેશન પ્રક્રિયા કહેવાનું. હેલોજિનેશનમાં જુઓ, દાખલા તરીકે ફ્લોરિન ઉમેરાતો હોય તો ફ્લોરિનેશન, ફ્લોરિન દૂર થતો હોય તો ડીફ્લોરિનેશન પ્રક્રિયા કહેવાનું. ક્લોરીન ઉમેરાતો હોય તો ક્લોરિનેશન, દૂર થતો હોય તો ડીક્લોરિનેશન. બ્રોમિન ઉમેરાતો હોય તો બ્રોમિનેશન, દૂર થતો હોય તો ડીબ્રોમિનેશન. આયોડિન ઉમેરાતો હોય તો આયોડિનેશન પ્રક્રિયા કહેવાનું. આયોડિન દૂર થતો હોય તો ડીઆયોડિનેશન પ્રક્રિયા કહેવાનું. એ રીતે કોઈ પણ પ્રક્રિયામાં CO2 કાર્બન ડાયોક્સાઇડનો અણુ આપણા સંયોજનમાં ઉમેરાતો હોય તો એને કાર્બોક્સિલેશન પ્રક્રિયા કહેવાનું. અને આપણા સંયોજનમાંથી CO2 નો અણુ દૂર થતો હોય તો તેને ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા કહેવાનું. જનરલી ઓર્ગેનિકમાં આ રીતે પ્રક્રિયાઓના પ્રકારો પડે. યાદ ના રહે તો આ બધું જે હું બોલ્યો એ તમારે ફરીવાર વિડિયો રિવાઇન્ડ કરી અને ફરીવાર સાંભળી અને લખી રાખવાનું. આપણે બનાવટની રીતો અને રાસાયણિક ગુણધર્મોમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ આવે એ પ્રક્રિયાઓના નામ પણ મુદ્દામાં લખવા પડશે. એટલા માટે મેં આ પ્રક્રિયાઓની માહિતી આપી. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ આલ્કેન સંયોજનોની બનાવટની રીતો. આલ્કેન સંયોજનો જુદી જુદી ત્રણ રીતે બનાવી શકાય. તેમાં બનાવટની રીત નંબર 1, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. આપણે લાસ્ટ લેક્ચરમાં ચલાવ્યું હતું આલ્કીન, આલ્કાઇન અને એરીન સંયોજનોને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. એમાં જનરલી આપણે આલ્કીન અને આલ્કાઇનમાંથી આલ્કેન બનાવીશું. એટલે આલ્કીન અને આલ્કાઇન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. એટલે પહેલી રીતનું નામ છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી આપણે આલ્કેન સંયોજનો બનાવીશું. સંયોજનોમાંથી આલ્કેન સંયોજનો બનાવીશું. આ બધી રીતોની અંદર હું સમજાવું ને એના મુદ્દા છે. એટલે સમીકરણ ઉપરથી જ મુદ્દા બને. એટલે ખાસ એના સમીકરણો સમજવાના. દાખલા તરીકે જો મુદ્દા હું પછી બોલીશ. દાખલા તરીકે સમજજો. હું દાખલા તરીકે કોઈ પણ, હા બીજું એક ખાસ કહી દઉં કે તમે ઓર્ગેનિક હવે 11 સાયન્સમાં ફર્સ્ટ ટાઈમ તમે ભણો છો. એટલે કોઈ પણ સમીકરણમાં હું આમ એરો કરું, સર્કલ કરું, બોક્સ કરું તો તમારે પેમ્ફલેટ અથવા ચોપડીમાંથી અથવા જે પણ રેફરન્સ બુકમાંથી તમે વાંચતા હો ત્યાં તમારે પેન્સિલથી એરો કરી રાખવાનો, બોક્સ કરી રાખવાનું આખા ચેપ્ટર દરમિયાન. હું વારે ઘડી નહીં કહું એટલે તમારે સમીકરણ ટૂંકમાં ગોખવા ના પડે એટલા માટે. દાખલા તરીકે હું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આલ્કીન અને આલ્કાઇનમાંથી આપણે આલ્કેન બનાવવો છે. તો દાખલા તરીકે આલ્કીન સંયોજન લઉં, ઇથિન, CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન. હવે વિચારો, આમાંથી મારે આલ્કેન બનાવવો હોય તો આલ્કેનમાં તો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય. તેનો મતલબ આમાંથી મારે એક પાઇબંધ તોડવો પડશે. પાઇબંધ તોડવાની પ્રક્રિયાને આપણે શું કીધું? યોગશીલ પ્રક્રિયા. તો આપણે આલ્કીન ની યોગશીલ પ્રક્રિયા કરીશું. કોની સાથે? તો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાની. પણ ધ્યાન રાખજો, બે રીતે પ્રક્રિયા થાય. જો આપણે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરવી હોય ગરમ કર્યા વગર તો પ્લેટિનમ અથવા પેલેડિયમ ઉદ્દીપકનો ઉપયોગ કરવાનો. આ ઉદ્દીપકો જે છે એ MCQ માં અલગથી પૂછી શકે. અથવા ધારો કે મારે પ્લેટિનમ અથવા પેલેડિયમ ઉદ્દીપકનો ઉપયોગ નથી કરવો, મારે નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવી છે તો મારે ગરમ કરવું પડશે અને ઊંચા દબાણની જરૂર પડશે. એટલે ઊંચા તાપમાન અને દબાણની જરૂર પડે. જો નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરો તો ઊંચા તાપમાન અને દબાણની જરૂર પડે. હું ડેલ્ટા કરું ને એટલે સમજી લે ત્યાં ગરમ કરેલું છે.
અને ઓરડાના તાપમાને પ્રક્રિયા કરવી હોય તો પ્લેટિનમ અથવા પેલેડિયમ ધાતુની હાજરીમાં યોગશીલ પ્રક્રિયા કરવાની. એટલે આ યોગશીલ પ્રક્રિયામાં શું થશે? જો આ પાયબંધ તૂટશે, જ્યાંથી પાયબંધ તૂટે આગળ સમજો કોઈ પણ આલ્કીન હોય, આગળ ગમે એટલા કાર્બન હોય, પાછળ ગમે એટલા કાર્બન હોય, જ્યાંથી પાયબંધ તૂટે ને એની આજુબાજુના કાર્બને એક એક H ઉમેરી દેવાનું, જોડી દેવાનું અને પાયબંધ તોડી નાખવાનું. ગમે એટલા કાર્બન વાળો આલ્કીન હોય, તમારે એટલું યાદ રાખવાનું, જ્યાંથી પાયબંધ તોડો ને એની આજુબાજુના કાર્બને એક એક H દાખલ કરી દેવાનું, ઉમેરી દેવાનું અને પાયબંધ તોડીને અહીંયા સિંગલ બોન્ડ કરી નાખવાનું. આવા એરો તમે પેન્સિલથી કરતા રહેજો એટલે તમારે સમીકરણો ગોખવા ના પડે. તો આ એક H અહીંયા ઉમેરાઈ જાય એટલે CH2 નું શું થઈ જશે? CH3. પાયબંધ તૂટી ગયો એટલે વચ્ચે સિંગલ બોન્ડ, અહીંયા એક H ઉમેરાઈ ગયો એટલે CH2 નું શું થઈ ગયું? CH3 એટલે ઇથેન બની ગયો. તો વિચારો, આ પ્રક્રિયામાં પાયબંધ તૂટ્યો એટલે આ પ્રક્રિયાને પાયબંધ તૂટી અને નિપજ બની એટલે આ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા પણ કહેવાય. અને બીજું, આપણા સંયોજનમાં હાઇડ્રોજન ઉમેરાયો એટલે આ પ્રક્રિયાને હાઇડ્રોજનીકરણ એટલે કે હાઇડ્રોજનેશન પ્રક્રિયા પણ કહેવાય. ચલો, એ રીતે હું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન આલ્કાઇન સંયોજન લઉં. દાખલા તરીકે ચલો પ્રોપાઇન લઉં, CH3 સિંગલ બોન્ડ C, ટ્રિપલ બોન્ડ CH. ચોપડીમાં CH આમ આપેલું હશે, આમ આપેલું હશે. હું આને અલગ નથી લખતો, આમ CH લખું છું. પ્રોપાઇન છે. આમાં પણ મારે પાયબંધ તોડવા છે. આલ્કેન બનાવે તો સિંગલ બોન્ડ, આલ્કેનમાં સિંગલ બોન્ડ હોય તો આમાં મારે બે પાયબંધ તોડવા પડશે. તો મારે 2H2 સાથે પ્રક્રિયા કરવાની, યોગશીલ પ્રક્રિયા કરવાની, પાયબંધ તોડવા છે. ઉપરનાની જેમ જો ઓરડાના તાપમાને પ્રક્રિયા કરવી હોય તો પ્લેટિનમ અથવા પેલેડિયમ ધાતુની હાજરીમાં, ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાની, અથવા જો નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવી હોય તો ઊંચું તાપમાન અને દબાણની જરૂર પડે. તો આની અંદર શું થશે? જો આમાં એક પાયબંધ તોડ્યો તો આજુબાજુ એક એક H ઉમેરો, આમાં બે પાયબંધ તોડવાના એટલે આજુબાજુ બે બે H ઉમેરવાના. બે H અહીંયા ઉમેરો, બે H અહીંયા ઉમેરો, બંને પાયબંધ તોડી અહીંયા સિંગલ બોન્ડ કરો. આગળ ગમે એટલા કાર્બન હોય, પાછળ ગમે એટલા કાર્બન હોય, જ્યાંથી પાયબંધ તોડો ત્યાં એની આજુબાજુના કાર્બને હાઇડ્રોજન ઉમેરવાના. એક પાયબંધ તોડો તો એક એક H ઉમેરવાના, બે પાયબંધ તોડો તો બે બે H ઉમેરવાના. એટલે 2H અહીંયા, 2H અહીંયા, 4H ની જરૂર પડશે તો 2H2 લખેલું છે. તો ચાલો, જો પહેલો CH3 એમને એમ રહેશે, બીજે ગમે ત્યાં હાઇડ્રોજન નહીં ઉમેરવાનું, ધ્યાન રાખજો, જ્યાંથી પાયબંધ તોડો ને એની આજુબાજુ ઉમેરવાના. એટલે પહેલું આવશે CH3 સિંગલ બોન્ડ. અહીંયા તમે બે હાઇડ્રોજન ઉમેરો એટલે CH2 થશે. C ની સાથે બે હાઇડ્રોજન જોડાઈ જાય એટલે CH2. બંને પાયબંધ તૂટી ગયા, માત્ર સિગ્મા બંધ વધી એટલે સિંગલ બોન્ડ. CH છે એની સાથે બે હાઇડ્રોજન ઉમેરો એટલે CH હતું એમાં બે હાઇડ્રોજન ઉમેરા એટલે CH3 થઈ ગયો એટલે આપણને આલ્કેન મળી ગયો, પ્રોપેન. એટલે આ પ્રક્રિયાઓમાં આલ્કીન અને આલ્કાઇન જેવા અસંતૃપ્ત કાર્બનમાંથી આપણે આલ્કેન બનાવ્યો. પણ કઈ પ્રક્રિયા દ્વારા બનાવ્યો? જો આ પ્રક્રિયાને માં પાયબંધ તોડ્યા એટલે આ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા પણ કહેવાય. ગમે ત્યાં આવી રીતે પાયબંધ તૂટીને એટલે તમારી એ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાની. યોગશીલ પ્રક્રિયા પણ કહેવાય. અથવા આ પ્રક્રિયા દરમિયાન પાયબંધ તૂટી આપણા સંયોજનમાં હાઇડ્રોજન ઉમેરાય છે એટલે આ પ્રક્રિયાને હાઇડ્રોજનેશન અથવા હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા પણ કહેવાય. ગુજરાતીમાં કહેવાય હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા, ઇંગ્લિશમાં તેને કહેવાય હાઇડ્રોજનેશન પ્રક્રિયા કહેવાય. હાઇડ્રોજનેશન પ્રક્રિયા કહેવાય.
એટલે આ રીતે આલ્કીન અને આલ્કાઇન જેવા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોની હાઇડ્રોજન સાથે યોગશીલ પ્રક્રિયા કરી અને આલ્કેન બનાવી શકાય, પણ ઓરડાના તાપમાને બનાવવું હોય તો પ્લેટિનમ અથવા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં કરવું હોય તો ઊંચા તાપમાને અને દબાણની જરૂર પડે. આ બનાવટની પહેલી રીત થઈ. તમારે ખાસ પ્રક્રિયા પૂર્ણ કરોના પ્રશ્નો પણ પૂછાય છે. એમાં તમને પ્રક્રિયકો આપેલા હોય, નિપજ ના આપી હોય, નિપજ આપણે પસંદ કરવાની હોય વિકલ્પમાંથી. આવા પ્રશ્નો JEE નીટમાં પૂછાય છે, એટલે નિપજો ગોખવી ના પડે એટલા માટે આમ એરો આપતા શીખજો. એટલે કોઈ પણ આલ્કીન હોય તો મેં તમને કીધું કે ક્યાં ક્યાં પાયબંધ તોડી આજુબાજુ એક એક એચ ઉમેરવાના. આલ્કાઇન હોય તો 2 પાયબંધ તોડી 2 એચ ઉમેરવાના. એટલે કોઈ પણ આલ્કીન અથવા કોઈ પણ આલ્કાઇન હોય તો નિપજ બનાવતા આવડવી જોઈએ. બીજું અલગથી MCQ માં પૂછાય કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી આલ્કેનની બનાવટ જો ઓરડાના તાપમાને કરવી હોય તો કયા ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે? ઊંચા તાપમાને અને દબાણે કરવી હોય તો કયા ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે? આવા અલગથી MCQ પૂછી શકે. ચલો, આ બનાવટની પહેલી રીત પૂરી. બનાવટની રીત નંબર 2. આવી કુલ ટોટલ 3 રીતો છે. બનાવટની રીત નંબર 2. જો લોંગ ક્વેશ્ચન 5 ગુણમાં પૂછાય તેમ પૂછાય આલ્કેન સંયોજનની બનાવટની રીતો સમજાવો તો 3 રીતો સમજાવવાની. નહીં તો 2 ગુણના પ્રશ્નમાં અલગ અલગ રીત પણ પૂછી શકે, એક રીત એક પ્રશ્નમાં પણ પૂછી શકે. હવે યાદ કરો, આપણે આલ્કેન સંયોજનો IUPAC નામકરણમાં 17 સંયોજનો ચલાવ્યા, તેમાં આલ્કેન સંયોજનોનું સામાન્ય સૂત્ર હતું RH. બીજું હેલાઇડ સંયોજનો ભણ્યા હતા, એનું સામાન્ય સૂત્ર હતું RX. અહીંયા આલ્કાઇલ સમૂહ અને અહીંયા ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અથવા આયોડિન ગમે તે એક હેલોજન હોય એટલે આને આલ્કાઇલ હેલાઇડ સંયોજનો પણ કહેવાય, માત્ર હેલાઇડ સંયોજનો પણ કહેવાય. તો જો હું આલ્કાઇલ હેલાઇડમાંથી X કાઢીને ત્યાં H જોડી દઉં તો મને RH આલ્કેન બની જશે. એટલે ટૂંકમાં બીજી રીતમાં આવા આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી આલ્કેન સંયોજન બનાવવાના છે. આલ્કાઇલ હેલાઇડ સંયોજનો માંથી આલ્કેન સંયોજનોની બનાવટ. પણ અહીંયા આલ્કાઇલ હેલાઇડમાંથી આ આલ્કેન સંયોજન બનાવવો હોય તો જુદી જુદી 2 પ્રક્રિયાનો ઉપયોગ થાય. એટલે રીત નંબર 2 ની અંદર પાછી 2 પેટા પ્રક્રિયાઓ આવશે, A અને B. કાં તો પેલા યાદ કરો, રેડોક્સ પ્રક્રિયા, હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય તો એને રિડક્શન પ્રક્રિયા પણ કહેવાય. તો આપણે આલ્કાઇલ હેલાઇડનું રિડક્શન દ્વારા પણ આપણે આલ્કેન સંયોજન બનાવી શકીએ. એટલે પહેલી પ્રક્રિયા આવશે રિડક્શન પ્રક્રિયા દ્વારા. કેવી રીતે? જો મુદ્દા સમીકરણ ઉપરથી બનશે એટલે પહેલા સમીકરણ સમજી લો. દાખલા તરીકે હું આલ્કાઇલ હેલાઇડમાં લઉં છું ક્લોરોમિથેન CH3Cl. ક્લોરોમિથેન હું ગ્રીન કલરથી જે પણ કરું ને, તમે ચોપડી, પેમ્ફલેટ, રેફરન્સ બુક જેમાંથી વાંચતા હોય ને એ ગ્રીન કલરથી કરી રાખજો, નહીં તો સમીકરણો ગોખીને તૂટી જશો. હવે એનું રિડક્શન કરવું છે હાઇડ્રોજન વડે, પણ અહીંયા એનું રિડક્શન ચોપડીમાં એવું લખ્યું હશે ઝિંક અને હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણ વડે તેનું રિડક્શન કરતા. તો સમજો, ઝિંક અને હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણ વડે આનું રિડક્શન કરવાનું. કેવી રીતે? તો આપણે ભણી ગયા ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. તો પેલા આ બંને વચ્ચેની પ્રક્રિયાથી હાઇડ્રોજન ઉત્પન્ન થાય અને એ હાઇડ્રોજન જે છે એ આનું રિડક્શન કરશે. સમજણ પડી?
એટલે ટૂંકમાં હાઇડ્રોજન ક્યાંથી આવ્યો છે? ધાતુ ઝિંક અને HCl વચ્ચેની પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન ઉત્પન્ન થાય ને એના વડે આનું રિડક્શન થશે. હવે રિડક્શનમાં શું થશે? અહીંયાથી બંધ તૂટી જશે. બંધ તૂટે એટલે વધ્યું શું? જો CH3 વધ્યો અને હેલોજન Cl વધ્યો. એમાંથી આ H2 માંથી એક H આ CH3 સાથે જોડાશે અને એક H જે છે આ Cl સાથે જોડાશે. એક H આ CH3 સાથે જોડાય એટલે મિથેન આલ્કેન બની ગયો અને એક H Cl સાથે જોડાય એટલે HCl બની ગયો આલ્કેન મિથેન. તો અહીંયા હાઇડ્રોજન ઉમેરાયો એટલે આને રિડક્શન પ્રક્રિયા કીધું. ઘણાને એમ થાય સાહેબ અહીંયા હાઇડ્રોજન ઉમેરાયો તો આને રિડક્શન કહી શકાય, પણ આને હાઇડ્રોજનીકરણ નહીં કહેવાનું. જો હાઇડ્રોજનીકરણ એટલે કે હાઇડ્રોજનેશન પ્રક્રિયા કોને કહેવાય? એક જ સંયોજનની અંદર બંને H ઉમેરાઈ જાય. આમાં એક સંયોજનના બે ટુકડા થાય છે, એમાં એક ટુકડામાં H ઉમેરાય અને બીજા ટુકડામાં H ઉમેરાય, અલગ અલગ ટુકડામાં H ઉમેરાય છે એટલે આને માત્ર રિડક્શન કહેવાય. ચલો એ રીતે હું બીજું ઉદાહરણ લઉં. દાખલા તરીકે ક્લોરોઇથેન CH3 CH2 Cl. ક્લોરોઇથેન કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ સંયોજન લો, એની ઝિંક અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા H2 વડે આપણે એનું રિડક્શન કરવાનું. એટલે તમારી એક જ વસ્તુ યાદ રાખવાની, અહીંયાથી બે ટુકડા કરી નાખો અણુના, એક H અહીંયા આપો અને એક H અહીંયા આપો એટલે આમાંથી આલ્કેન બનાવવાનો, આમાંથી HCl છૂટો પાડો. ક્લોરીનના બદલે બ્રોમિન હોય તો અહીંયા HBr છૂટો પડે, ફ્લોરિન હોય તો HF છૂટો પડે, આયોડિન હોય તો HI છૂટો પડે. ચલો એક H અહીંયા જોડી દો એટલે CH3 સિંગલ બોન્ડ CH3 ઇથેન બની ગયો, CH3 સિંગલ બોન્ડ CH3 ઇથેન અને વત્તા એક H આ Cl સાથે જોડાઈ જશે એટલે HCl છૂટો પડશે. ચલો હજી એક આલ્કાઇલ હેલાઇડ લઉં. દાખલા તરીકે CH3 CH2 CH2 Cl. આપણે IUPAC નામકરણ ભણી ગયા, આનું નામ છે 1 ક્લોરોપ્રોપેન. IUPAC નામકરણ આવડવું જોઈએ. 1 ક્લોરોપ્રોપેન છે. ઝિંક અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેના હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા હાઇડ્રોજન વડે રિડક્શન કરવાનું, ઝિંક વત્તા HCl. મુદ્દા જે હું બોલું છું ને એ જેના મુદ્દા છે એટલે મુદ્દા હું લખીશ નહીં. તો આલ્કાઇલ હેલાઇડમાં એક જ વસ્તુ કરવાની, અહીંયાથી બંધ તોડવાનો, બે ટુકડા કરો, એમાં પહેલા ટુકડાની સાથે આ એક H જોડી આલ્કેન બનાવી દો આમાંથી અને બીજા ટુકડાની સાથે H જોડી HCl છૂટો પાડો. તો એક H અહીંયા જોડાઈ જાય એટલે અહીંયા CH3 થઈ જશે એટલે CH3 CH2 CH3 CH3 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH3 પ્રોપેન થઈ ગયો અને વત્તા એક H આની સાથે જોડાઈ જાય એટલે HCl છૂટો પડશે. તો આ રીતે આલ્કાઇલ હેલાઇડ નું રિડક્શન કરી આલ્કેન મેળવી શકાય. જો મુદ્દો બોલું છું, આલ્કાઇલ હેલાઇડ નું ઝિંક અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા હાઇડ્રોજન વડે રિડક્શન કરવાથી આલ્કેન બને છે. આ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી આલ્કેન બનાવવાની પહેલી પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા દ્વારા. હજી આપણી રીત નંબર 2 શરૂ છે. આલ્કાઇલ હેલાઇડ માંથી જ બનાવવાનું છે, પણ એ પ્રક્રિયા વુડ્સ નામના વૈજ્ઞાનિકે શોધી હતી એટલે પ્રક્રિયાને વુડ્સ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. એમાં પણ આપણે આલ્કાઇલ હેલાઇડ માંથી જ બનાવીશું પ્રક્રિયા દ્વારા, વુડ્સ પ્રક્રિયા દ્વારા.
ચલો કેવી રીતે, તો મુદ્દો પછી. કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ લો, ધારો કે અહીંયા ક્લોરીન વાળા લીધા હતા, આમાં ચલો હું બ્રોમિન વાળા લઉં. આમાં ક્લોરોમિથેન લીધો, ધારો કે આમાં હું બ્રોમોમિથેન લઉં, CH3Br. પણ આમાં એક જ અણુની જરૂર પડશે, આમાં બે અણુની જરૂર પડશે. બે અણુની જરૂર પડે એટલે હું બે અણુ અલગ અલગ લખું છું. એક CH3Br અને બીજો CH3Br સમજૂતી માટે આમ ઊંધો લખું છું, CH3Br. એટલે મેં શું લીધું છે અહીંયા, બ્રોમોમિથેનના બે અણુ લીધા છે, એક આમ સીધો લખ્યો ને એક આમ ઊંધો લખ્યો છે. એની સોડિયમ ધાતુ સાથે અહીંયા 2Na ની જરૂર પડશે. સૂકા ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરવાની. સૂકો ઈથર ઉદ્દીપક છે, સૂકો ઈથર. સૂકા ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરવાની. હું ગ્રીન કલર થી કરું ને માત્ર જાણકારી માટે જે તમારે પેન્સિલ થી કરી રાખવાની. એટલે જો આ આલ્કાઇલ હેલાઇડ બે અણુ છે, આમાંથી Br એ બંને Br એ બે સોડિયમ સાથે જોડાશે એટલે આટલી વસ્તુ છૂટી પડશે. 2NaBr, બે Na એ બે Br સાથે જોડાઈને 2NaBr બનાવશે. અને મિથાઇલ જોડાઈને આપણને બેકી સંખ્યામાં કાર્બન ધરાવતો આલ્કેન મળશે, ઇથેન. બમણી આપણે બ્રોમોમિથેન લીધો, તેમાં એક કાર્બન છે, તો આમાં ઇથેન મળ્યો, બે કાર્બન વાળો. આમાં જેટલા કાર્બન હોય ને એના કરતા બમણે કાર્બનની સંખ્યા ધરાવતો ઇથેન મળશે. આ પ્રક્રિયાને વુડ્સ પ્રક્રિયા કહેવાય છે. ચલો દાખલા તરીકે હું બ્રોમોઇથેન લઉં, પણ બ્રોમોઇથેનના બે અણુની જરૂર પડશે. એક અણુ આમ સીધો લખું છું, એક અણુ ઊંધો લખું છું. દાખલા તરીકે CH3CH2Br. બીજું બ્રોમોઇથેનનો બીજો અણુ લખું, જે ઊંધો લખું, BrCH2CH3. આ બ્રોમોઇથેનના બે અણુ લીધા, એની 2Na સાથે પ્રક્રિયા કરવાની સૂકા ઈથર ઉદ્દીપકની હાજરીમાં. સૂકો ઈથર હું અહીંયા ટૂંકમાં લખું છું. તો આ પહેલા અણુમાંથી Br, બીજા અણુમાંથી Br અને આ 2Na, બે Br અને બે Na જોડાઈ 2NaBr છૂટો પાડશે. અને આ ઇથાઇલ અને એની સાથે આ ઇથાઇલ, જેમ મિથાઇલ જોડાઈને બમણી કાર્બન સંખ્યા ધરાવતો ઇથેન મળે, એમ ઇથાઇલ જોડાઈને બમણા કાર્બન સંખ્યા ધરાવતો બ્યુટેન મળશે, આલ્કેન. CH3CH2 આ પહેલો ઇથાઇલ, એની સાથે આ બીજો ઇથાઇલ જોડી દો, CH2CH3, બ્યુટેન મળી ગયો. અને વચ્ચેથી શું છૂટો પડશે, 2NaBr છૂટો પડશે, બ્યુટેન મળી ગયો. આ પ્રક્રિયાને વુડ્સ પ્રક્રિયા કહે. તો મુદ્દો બોલું છું, આલ્કાઇલ હેલાઇડની સોડિયમ ધાતુ સાથે સૂકા ઈથરની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરતા આલ્કાઇલ હેલાઇડ કરતા બમણા કાર્બનની સંખ્યા ધરાવતો આલ્કેન મળે છે. આ પ્રક્રિયાને વુડ્સ પ્રક્રિયા કહે છે. પછી દાખલા તરીકે કરીને સમીકરણ લખી. ચલો હજી બનાટની રીતો શરૂ છે. રીત નંબર 1 પૂરી, રીત નંબર 2 પૂરી, રીત નંબર 2 માં બે પ્રક્રિયા આવી. હવે આલ્કેન સંયોજનની બનાટની રીત નંબર 3. ખાસ મિત્રો તમને સમીકરણો ગોખવાના પડે એટલા માટે હું જ્યાં બોક્સ કરું ગ્રીન કલર થી જે પણ કરું ને એ તમે પેમ્ફલેટ, ચોપડી કે પછી કોઈ પણ રેફરન્સ બુકમાંથી જેમાંથી વાંચતા હોય ને એમાં તમારે પેન્સિલથી એવું કરી રાખવાનું, એટલે સમીકરણો ક્યાંય ગોખવા નહીં પડે. અને બીજી વસ્તુ, પેમ્ફલેટની અંદર કોમ્પ્યુટર વાળાથી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ શકે છે, એટલે પહેલા ચોપડીમાંથી આ રાસાયણિક સમીકરણો ખાસ ચેક કરી લેવાના, એટલે તમારે પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો એ સુધરી જાય. ચલો હજી આલ્કેન સંયોજનની બનાટની રીતો શરૂ છે. હવે બનાટની રીત નંબર 3.
આલ્કેન સંયોજનોની બનાવટની રીત નંબર 3 આવશે. પ્રક્રિયાના પ્રકારો પાડતા શીખવાડ્યા, એ પણ યાદ ના રહીને તો વિડીયોને રિવાઇન્ડ કરી રિવર્સ ભગાવી અને હું જે બોલ્યો એ પ્રમાણે લખી રાખવાનું. બનાવટની રીત નંબર 3. રીત નંબર 3 માં આપણે કાર્બોક્સિલિક એસિડ માંથી આપણે આલ્કેન સંયોજન બનાવીશું. કાર્બોક્સિલિક એસિડ માંથી આલ્કેન સંયોજન બનાવીશું. રીત નંબર 3. કાર્બોક્સિલિક એસિડ માંથી આલ્કેન સંયોજન બનાવવો હોય તો જુદી જુદી બે પ્રક્રિયા દ્વારા બનાવી શકીએ. એમાં પહેલી પ્રક્રિયા, ચલો એનો મુદ્દો હું પછી બોલીશ, પહેલા સમીકરણ સમજો. દાખલા તરીકે કોઈ પણ એક કાર્બોક્સિલિક એસિડ લેવાનો. કાર્બોક્સિલિક એસિડ એટલે COOH વાળું સંયોજન, CH3COOH. આનું નામ છે ઇથેનોઇક એસિડ, સામાન્ય નામ છે એસિટિક એસિડ. એને સોડા લાઇમ સાથે ગરમ કરવાનો. સોડા લાઇમ, જોજો હજી આ પહેલું ઉદાહરણ છે. સોડા લાઇમ એટલે શું, પહેલા તો એ થાય. તો સોડા લાઇમ એટલે NaOH અને CaO સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડ નું 3:1 ના પ્રમાણમાં લીધેલું મિશ્રણ. બંનેનું 3:1 ના પ્રમાણમાં લીધેલું મિશ્રણ છે. એની સાથે તેને ગરમ કરવાનું. એટલે સમજો, કાર્બોક્સિલિક એસિડ CH3COOH જે છે એમાંથી પહેલા બંધ તૂટશે, પાત્રમાં H+ છૂટો પડશે અને CH3COO- છૂટો પડશે. અને આ CH3COO- ની સાથે આ સોડા લાઇમ સાથે જોડાયેલો Na+ આની સાથે જોડાઈ જાય એટલે આપણને કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળશે, CH3COONA. આ ક્ષારમાં Na+ ધન આયન છે અને CH3COO- ઋણ આયન છે. સોડિયમ એસિટેટ કહેવાય અથવા સોડિયમ ઇથેનોએટ કહેવાય. ક્ષાર મળ્યો. તમારે અહીંયા નામ લખવાના, હું નામ મૌખિક બોલીશ. ઇથેનોઇક એસિડ, સોડિયમ ઇથેનોએટ અથવા સોડિયમ એસિટેટ. હજી આપણને આલ્કેન મળ્યો નથી. ચલો હવે આ ક્ષાર જે છે CH3COONA, આ ક્ષારને એમાં Na+ હોય અને CH3COO- હોય. આવા સમીકરણોને સંતુલિત કરવાના હોતા નથી. એને ફરી વધારાના સોડા લાઇમ સાથે ગરમ કરો. સોડા લાઇમ એટલે NaOH અને CaO, એની સાથે ફરીવાર એને ગરમ કરો. ગરમ કરશો એટલે સમજો, અંદર H+ તો હતો જ, અહીંયા માત્ર શું દાખલ થઈ ગયો, Na+. તો આનું પાછું વિયોજન થશે, CH3COO અને Na+. એમાંથી પહેલો આ જે H+ હતો એ આની સાથે જોડાઈ જશે. એટલે શું બન્યું, મિથેન CH4 બની ગયું, આલ્કેન બની ગયો મિથેન. અને આ સોડિયમ જે છે આ કાર્બન ડાયોક્સાઇડ CO2 સાથે જોડાઈને સોડિયમ કાર્બોનેટ બનાવશે, Na2CO3. આમાં સમીકરણ સંતુલિત કરવાનું હોતું નથી. એટલે પહેલા જે H+ છૂટો પડ્યો હતો એ આ મિથાઇલની સાથે જોડાઈને મિથેન બનાવી દેશે. એટલે ટૂંકમાં તમે જુઓ તો ભલે 2 તબક્કામાં પ્રક્રિયા થઈ, આમાં મૂળ કાર્બોક્સિલિક એસિડમાંથી આ CO2 નો અણુ દૂર થયો. એ CO2 સોડિયમ સાથે જોડાઈને સોડિયમ કાર્બોનેટ બનાવી દીધો
અને આ H અહીંયા જોડાઈને CH4 મિથેન બની ગયો. એટલે મૂળ કાર્બોક્સિલિક એસિડમાંથી CO2 દૂર થાય છે, એટલે આ પ્રક્રિયાને ડી કાર્બોક્સિલેશન પ્રક્રિયા કહે છે. ડી કાર્બોક્સિલેશન પ્રક્રિયા કહે છે. મેં પ્રક્રિયાઓના પ્રકાર પાડતા શીખવાડ્યું હતું. કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય તો તે પ્રક્રિયાને ડી કાર્બોક્સિલેશન પ્રક્રિયા કહેવાય. સમજણ પડી ગઈ? આ મેં રબકામમાં પણ સમજાયું. ચલો હવે આવા સમીકરણ સંતુલિત કરવાના હોય, ધ્યાન રાખજો. ધારો કે હું બીજું ઉદાહરણ લઉં. ધારો કે અહીંયા ઇથેનોઇક એસિડ લીધું, એ રીતે હું ધારો કે પ્રોપેનોઇક એસિડ લઉં, CH3 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ COOH પ્રોપેનોઇક એસિડ. ચલો સૌથી પહેલા એને સોડા લાઇમના મિશ્રણ સાથે ગરમ કરવાનું. એટલે NaOH વત્તા CaO ના મિશ્રણને સોડા લાઇમ કહેવાય. એની સાથે ગરમ કરવાનું. એટલે હમણાં કહ્યું એ મુજબ અહીંયાથી H દૂર થઈ Na પ્લસ દાખલ થશે અને કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળશે. CH3 CH2 COOH ના સ્થાને Na જોડાઈ જશે. આ ક્ષારમાં Na પ્લસ ધન આયન હોય, CH3 CH2 COO માઇનસ આખો ઋણ આયન હોય. આમાં 2 કાર્બન એટલે સોડિયમ ઇથેનોઇડ કહેવાય. આમાં 3 કાર્બન એટલે સોડિયમ પ્રોપેનોઇડ. 4 કાર્બન હોય તો સોડિયમ બ્યુટેનોઇડ. એ રીતે ક્ષારનું નામ કહેવાય. ત્યારબાદ હજી આ ક્ષાર જે છે CH3 CH2 COONA એને હજી વધારાના સોડા લાઇમ સાથે ગરમ કરવાનું. એટલે NaOH અને CaO ના મિશ્રણ સાથે તેને ગરમ કરવાનું. એટલે આ નિપજને આના ઉપરથી બનાવતા શીખો કે આમાંથી વચ્ચેથી CO2 દૂર થશે. CO2 દૂર થાય છે એટલે જેને ડી કાર્બોક્સિલેશન કહેવામાં આવે છે. એ CO2 આ સોડિયમની સાથે જોડાઈને સોડિયમ કાર્બોનેટ છૂટો પડશે, Na2CO3. અને આ H જે છે આની સાથે જોડાઈને CH3CH2 છે એની સાથે H જોડાઈ ગયો એટલે CH3CH3 ઇથેન બની ગયો. એટલે મૂળ કાર્બોક્સિલિક એસિડમાંથી CO2 દૂર થાય છે અને મૂળ કાર્બોક્સિલિક એસિડમાં જેમ કે અહીંયા 2 કાર્બન છે તો 1 કાર્બન ઓછો હોય તેવો આલ્કેન મિથેન મળ્યો. અહીંયા 3 કાર્બન છે તો આપણને 1 કાર્બન ઓછો હોય તેવો ઇથેન મળ્યો. ટૂંકમાં મૂળ કાર્બોક્સિલિક એસિડમાંથી આ CO2 નો અણુ દૂર થઈ અને મૂળ કાર્બોક્સિલિક એસિડ કરતા 1 કાર્બન ઓછો ધરાવતો હોય તેવો આલ્કેન મળે છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ નો અણુ દૂર થાય છે એટલે તેને ડી કાર્બોક્સિલેશન કહેવાય છે. અને યાદ રાખજો સોડા લાઇમ એટલે NaOH અને CaO નું 3:1 ના પ્રમાણમાં લીધેલું મિશ્રણ. એટલે CaO કરતા NaOH 3 ગણો હોય એ મિશ્રણ. અલગથી MCQ પૂછી શકે સોડા લાઇમ એ કોનું મિશ્રણ છે. ક્લિયર? હજી રીત નંબર 3 કાર્બોક્સિલિક એસિડમાંથી પહેલા આપણે ડી કાર્બોક્સિલેશન દ્વારા બનાવ્યું. હજી આપણે રીત નંબર 3 શરૂ છે. રીત નંબર 3 માં કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કેન જે છે એ કોલ્બે નામના વૈજ્ઞાનિકે બનાવ્યો હતો અને વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા બનાવ્યો હતો. એટલે એને કોલ્બે વિદ્યુત વિભાજન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. બીજું તમને કહી દઉં, આમાં પણ કાર્બોક્સિલિક એસિડમાંથી CO2 દૂર થાય છે એટલે આ પ્રક્રિયા ડી કાર્બોક્સિલેશન છે. આમાં પણ કાર્બોક્સિલિક એસિડમાંથી CO2 દૂર થશે એટલે આને પણ ડી કાર્બોક્સિલેશન પ્રક્રિયા કહેવાશે. પણ આમાં મૂળ કાર્બોક્સિલિક એસિડ કરતા 1 કાર્બન ઓછો હોય તેવો આલ્કેન મળશે. અહીંયા મૂળ કાર્બોક્સિલિક એસિડ કરતા બમણી સંખ્યા ધરાવતો આલ્કેન મળશે. બેકી સંખ્યા ધરાવતો આલ્કેન જ મળે.
કઈ રીતે તો સમજો અહીંયા પહેલા તો કાર્બોક્સિલિક એસિડ જે છે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ લો એમાંથી આપણે કાર્બોક્સિલિક એસિડનો આ રીતે કાં તો સોડિયમ ક્ષાર અથવા પોટેશિયમ ક્ષાર મેળવી લેવાનો એટલે કાર્બોક્સિલિક એસિડ એટલે RCOOH છે એમાંથી H+ દૂર કરી Na+ જોડી દો તો આને સોડિયમ ક્ષાર કહેવાય પોટેશિયમ જોડી દો તો પોટેશિયમ ક્ષાર કહેવાય એટલે કાં તો સોડિયમ ક્ષાર લેવાનો કાં તો પોટેશિયમ ક્ષાર લેવાનો એનું જલીય દ્રાવણ લેવાનું તો હું અહીંયા આકૃતિ દ્વારા તમને સમજાવતો જાઉં છું વિદ્યુત વિભાજન કોષ લેવાનો આકૃતિ દ્વારા સમજતા રહેજો એમાં સૌથી પહેલા દ્રાવણ કોનું લેવાનું કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર અથવા પોટેશિયમ ક્ષાર સોડિયમ ક્ષાર હોય તો આ COO Na આવશે અને પોટેશિયમ ક્ષાર હોય તો COO આવશે તો દાખલા તરીકે હું COO એને સોડિયમ આ જ લઉં છું આ જ સોડિયમ ક્ષાર લઉં 2 CH3 COO Na આમાં Na+ હોય અને Ca3COO- હોય હવે એનું દ્રાવણ લીધું કોઈ પણ ક્ષારનું જેમ કે NaCl નું દ્રાવણ લો તો એના દ્રાવણમાં Na+ Cl- ધન આયન અને ઋણ આયન મુક્ત હોય છૂટા પડી જાય તેવી રીતે આ ક્ષારનું જલીય દ્રાવણ લીધું હોય તો આની અંદર CH3COO- અને Na+ ધન આયન અને ઋણ આયન કેવા હોય છૂટા હોય ચલો વિદ્યુત વિભાજન કરવા માટે એમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો ડૂબાડવાના એનોડ અને કેથોડ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એમાં ધારી લો આ બાજુનો વિદ્યુત ધ્રુવ એનોડ છે એનોડ એટલે ધન ધ્રુવ આકૃતિ જાણકારી માટે તમને એમ લાગે કે ના આપણે આકૃતિ દોરવી છે નહીં તો નહીં ખબર પડે તો સાઈડમાં રફકામમાં પેન્સિલથી દોરી રાખવાની અને કેથોડ છે ધારો કે કેથોડ ઋણ ધ્રુવ એનોડ ધન ધ્રુવ છે એટલે એનું જોડાણ બેટરીના ધન ધ્રુવ સાથે કરવાનું અને કેથોડ ઋણ ધ્રુવ છે એટલે એનું જોડાણ બેટરીના ઋણ ધ્રુવ સાથે કરવાનું અને વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે સમજો આમાં 2 મિથાઇલ છે C આગળ 2 છે ને તો 2 મિથાઇલ જોડાશે અને આપણને બેકી સંખ્યામાં કાર્બનની સંખ્યા ધરાવતો આલ્કેન મળશે ઇથેન કેવી રીતે મળશે હમણાં કહું છું આ એનોડ ઉપર આપણને મળશે ઇથેન CH3 સિંગલ બોન્ડ CH3 આ એનોડ ઉપર મળશે વત્તા જોજો અહીંયા પણ ડીકાર્બોક્સિલેશન CO2 દૂર થશે આ CO2 2 છે એટલે 2 CO2 દૂર થશે આ બંને એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા મળે કેવી રીતે તો હમણાં હું ક્રિયાવિધિ સમજાવું કેવી રીતે છૂટો પડે વિદ્યુત પ્રવાહ પસાર થવાથી આ બંને નિપજ આપણને એનોડ ઉપર કેવી રીતે મળે હમણાં સમજાવું છું ડીપમાં સમજાવીશ વત્તા ચલો અહીંયા શું વધ્યું બોલો 2Na+ વધ્યો બીજું આપણે જલીય દ્રાવણ લીધું છે એટલે આની અંદર શું હોય +H2O હોય એટલે અહીંયા હજી મારે +H2O લખવાનું રહી ગયું H2O એનું જલીય દ્રાવણ લીધું એટલે 2H2O કરી નાખું મારે પાણીના 2 અણુની જરૂર પડશે તો હમણાં કહ્યું એ મુજબ 2 મિથાઇલ છે એકબીજા સાથે જોડાઈ ઇથેન બનાવશે CH3 સિંગલ બોન્ડ CH3 ઇથેન વચ્ચેથી CO2 દૂર થશે એટલે CO2 2 છે એટલે 2 CO2 છૂટો પડશે આ બંને નિપજ આપણને એનોડ પર મળશે કેવી રીતે એનોડ પર મળે હમણાં હું સમજાવું છું એની ક્રિયાવિધિમાં વત્તા 2H2O છે તો 2H+ અને 2OH-
તેમાંથી આ 2H+ એકબીજા સાથે જોડાઈને H2 વાયુ છૂટો પડશે, પણ આ કેથોડ ઉપર મળશે. કેથોડ ઉપર H2 વાયુ છૂટો પડશે અને અંતે કોષની અંદર આ Na+, કોષની અંદર આ Na+ અને 2Na+ છે એ 2OH- સાથે જોડાશે. અહીંયા જગ્યા નથી એટલે નીચે લખું છું, એટલે છેલ્લે કોષમાં 2Na OH સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનશે. આ કોષમાં મળશે, કોષમાં બનશે. ટૂંકમાં જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે એનોડ ઉપર આપણને 2 નિપજ મળશે, ઇથેન અને કાર્બન ડાયોક્સાઇડ. કેથોડ ઉપર આપણને 1 નિપજ મળશે, H2, અને કોષની અંદર પ્રક્રિયાના અંતે NaOH બની જશે. કેવી રીતે છૂટું પડે છે હમણાં સમજાવું છું ક્રિયાથી. ટૂંકમાં અહીંયા પણ આ જે CO2 દૂર થાય છે એટલે આ ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા આને પણ કહેવાય. આને કોલ્બે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા પણ કહેવાય છે. ચલો હવે આ પ્રક્રિયા ખરેખર કેવી રીતે થાય છે તો આ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજીએ. આપણે કીધું ને એનોડ ઉપર આ 2 નિપજ મળે, કેથોડ ઉપર આ 1 નિપજ મળે, કોષમાં આ નિપજ મળે. કેવી રીતે મળે તો એને આપણે ક્રિયાવિધિ દ્વારા સમજીએ. ચલો સ્ટેપ બાય સ્ટેપ સમજો. સૌથી પહેલા પાણીમાં આ ક્ષાર અંદર ઉમેરો. એટલે પાણીની અંદર પહેલા તબક્કામાં આ જે ક્ષાર જે છે CH3COO Na, એમાં Na+ ધન આયન છે અને CH3COO- ઋણ આયન છે. એના મેં 2 અણુઓ લીધેલા છે. આ પ્રક્રિયા પ્રતિવર્તી હોય. જોજો 4 તબક્કામાં પ્રક્રિયા થશે, 3 થી 4 તબક્કામાં. પેલા આ ક્ષારને પાણીમાં નાખો એટલે પાણીમાં તેનું આયનીકરણ થઈ ઋણ આયન અને ધન આયન છૂટા પડે, પણ 2 છે એટલે 2 CH3COO- અને 2Na+ છૂટો પડશે. 2 CH3COO- અને 2 Na+ છૂટો પડશે. પહેલો તબક્કો. ચલો બીજો તબક્કો. હવે એનોડ ઉપર આ 2 નિપજ મળે છે ને કેવી રીતે જોજો. બીજો તબક્કો. હવે એનોડ પર જોજો ખાસ આ CH3COO- હું એનું બંધારણ દોરું છું. 2 CH3COO- માં C ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O-. એમાં આ ઓક્સિજન ઉપર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. રાઈટ? જોજો હવે એનોડ ઉપર તેનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા. તો સમજો 2 ઋણ આયન છે. ઋણ આયનો ધનધ્રુવ તરફ આકર્ષાય અને એનોડ ઉપર તેનું ઓક્સિડેશન થાય. સમજો અહીંયા ખાસ. તો આ જે છે 2 ઇલેક્ટ્રોન અહીંયાથી એક, ચલો પહેલા એક CH3 C ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O કરી નાખો. આની પાસે 6 ઇલેક્ટ્રોન હતા, એમાંથી તે 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. એવા 2 છે તો 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે 2 મળશે. એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય ને એને મુક્ત મૂલક કહેવાય. એટલે CH3COO મુક્ત મૂલક પહેલા છૂટો પડ્યો એનોડ ઉપર. ખબર પડી એનોડ ઉપર મુક્ત મૂલક છૂટો પડ્યો. હજી આ પ્રક્રિયા શરૂ છે. આ છૂટા પડતા 2 ઇલેક્ટ્રોન અહીંયા લખો અથવા તો અહીંયા -2 ઇલેક્ટ્રોન એવું કરી નાખો. -2 ઇલેક્ટ્રોન એટલે આમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા. ચલો હજી પ્રક્રિયા શરૂ છે. હવે આપણે સહસંયોજક બંધનું સમવિભાજન વિષમ વિભાજન ભણ્યા છે. જોજો આ બધું જ પેન્સિલથી કરી રાખજો. અહીંયાથી બંધ તૂટશે, એમાંથી આ બંધનું 1 ઇલેક્ટ્રોન આ મેળવશે અને 1 ઇલેક્ટ્રોન આ મેળવશે.
એટલે સમજો 2CH3 છે, એને આ એક ઇલેક્ટ્રોન મેળવ્યું એટલે બે મિથાઇલ મુક્ત મૂલક છૂટા પડ્યા, મુક્ત મૂલક. હવે આની પાસે 5 ઇલેક્ટ્રોન હતા, આ ઇલેક્ટ્રોન પાછો આવશે એટલે પાછા 6 થઈ જશે એટલે CO2 નો અણુ છૂટો પડ્યો, પણ આગળ 2 છે એટલે 2CO2 છૂટા પડ્યા. એટલે એનોડ ઉપર પહેલી નિપજ તો આ CO2 જે આપણે કીધું એ મળી ગયો, પહેલી નિપજ CO2 મળી ગઈ એનોડ ઉપર. હજી એનોડ ઉપર ઇથેન પણ બનવો જોઈએ. ક્લિયર છે આટલું? ચલો ત્રીજો તબક્કો. હવે ત્રીજા તબક્કામાં બે મિથાઇલ મુક્ત મૂલક છે CH3, બે મિથાઇલ મુક્ત મૂલક છે. હવે બંને મિથાઇલ મુક્ત મૂલક પાસે એક એક ઇલેક્ટ્રોન છે. હજી આ પ્રક્રિયા પણ એનોડ ઉપર જ થાય છે, તો આ બંને એક એક ઇલેક્ટ્રોનની અહીંયા ભાગીદારી કરી નાખશે એટલે બંને વચ્ચે સિંગલ બોન્ડ બન્યો. એટલે હજી એનોડ ઉપર આપણને શું મળ્યું? ઇથેન મળી ગયો. એટલે એનોડ ઉપર આપણને હજી બીજી નિપજ મળી CH3 સિંગલ બોન્ડ CH3. એટલે એનોડ ઉપર આપણને બે નિપજ મળી, એક ઇથેન અને બીજું CO2. આની પ્રત્યે આકર્ષાઈને, આ ઋણ એનોડ પ્રત્યે આકર્ષાઈને પહેલા આ પ્રક્રિયા કરી CO2 છૂટો પડશે, પછી આ પ્રક્રિયા એનોડ ઉપર થઈ અને ઇથેન છૂટો પડશે. આ એનોડ પર થતી. એટલે આપણા દ્રાવણમાંથી આ ઋણ આયનો બધા નીકળી ગયા. એ ઋણ આયનમાંથી કઈ બે નિપજો મળી? CH3 ઇથેન અને CO2. ઋણ આયનમાંથી કઈ નિપજ મળી? ઇથેન અને CO2. ઋણ આયનમાંથી કઈ નિપજ મળી? ઇથેન અને CO2. ક્યાં મળી? એનોડ પર. ક્યાં મળી? એનોડ પર. એટલે આપણા દ્રાવણમાંથી આ નીકળી ગયું. ચલો હવે તબક્કો નંબર 4. ચોથા તબક્કામાં ટૂંકમાં આપણે આ બંને પ્રક્રિયા એનોડ ઉપર થાય તો આપણે ટૂંકમાં લખવી હોય તો ટૂંકમાં એનોડ પર કઈ પ્રક્રિયા થઈ, બંનેને ભેગી કરીને લખવું હોય તો ટૂંકમાં એનોડ પર આના આ ક્રિયાવિધિ સમજવા માટે બહુ ડીપમાં સમજાવેલું છે, ધ્યાન રાખજો. એનોડ ઉપર આ બે નિપજ કેવી રીતે છૂટી પડી આ બે પ્રક્રિયા દ્વારા એ સમજજો. પેલા પાણીમાં નાખ્યું એટલે ધનાયન ઋણાયન છૂટો પડ્યો, પછી એ ઋણાયન એનોડ પ્રત્યે આકર્ષાય, પેલા ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, CO2 છૂટો પાડ્યો, પછી આ બે મિથાઇલ મુક્ત મૂલક એકબીજા સાથે ભાગીદારી કરીને ઇથેન છૂટો પડ્યો, એટલે એનોડ ઉપર બે નિપજ મળી. ટૂંકમાં એનોડ ઉપર આપણને કઈ પ્રક્રિયા થઈ તો એનોડ ઉપર આપણી પાસે બે CH3COO- હતા, બે CH3COO- હતા. એ બે CH3COO- આ બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને આપણને બે નિપજ આપી, એક ઇથેન આપ્યો CH3. આ CH3 બે છે બંને એકબીજા સાથે જોડાઈ ગયા એટલે CH3 ઇથેન આપ્યો અને આ બે CO2 જે છે 2CO2 એટલે 2CO2 છૂટો પડ્યો. એટલે આમ એનોડ ઉપર આપણને બે નિપજ મળી ઇથેન અને CO2. આ પ્રક્રિયા દ્વારા CO2 છૂટો પડે અને આ પ્રક્રિયા દ્વારા ઇથેન છૂટો પડે, બંને એનોડ ઉપર થાય. ક્લિયર? એટલે જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે ઋણાયન આ રીતે એનોડ પ્રત્યે આકર્ષાય છે. ઋણાયનની આ રીતે બે તબક્કામાં પ્રક્રિયા થઈ, એનોડ ઉપર CO2 અને ઇથેન છૂટો પડશે. આ બંનેને ભેગી કરીને લખીએ ટૂંકમાં તો આ રીતે થયું. ચલો હવે એનોડ ઉપર આ છૂટા પડતા ઇલેક્ટ્રોન વાહકતા મારફતે કેથોડ પર જશે. હવે કેથોડ પર આપણને કઈ નિપજ મળવી જોઈએ? H2O. અને કોષમાં શું બનવું જોઈએ? NaOH. ચલો આ ભૂસી નાખું છું. એટલે હજી કેથોડ પરની પ્રક્રિયા બાકી જ છે. ચલો તબક્કો નંબર 4 ક્રિયાવિધિમાં. કેથોડ પર એટલે એનોડ ઉપર આ બધા ઋણાયન વપરાય ગયા એટલે ઋણાયન દ્રાવણમાંથી નીકળી જશે. હવે એનોડ ઉપર આ પાણી જે છે, આપણે કેટલા પાણીના અણુ લીધા છે? 2H2O. એનું રિડક્શન થશે. રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા. કેવી રીતે? જો 2H2O છે, હું ગ્રીન કલરથી કરું ને માત્ર જાણકારી માટે.
પેન્સિલથી કરી રાખવાનું. આમાંથી 2H+ છૂટો પાડો અને 2OH- છૂટો પાડો. એનોડ ઉપર આ જે બે ઇલેક્ટ્રોન દૂર થયા હતા એ વાહક તાર મારફતે કેથોડ પર આવશે અને કેથોડ પરથી આ પાણીમાં રહેલા 2H+ જે છે બે ઇલેક્ટ્રોન મેળવશે. પાણીમાં રહેલા 2H+ બે ઇલેક્ટ્રોન મેળવશે એટલે એમાંથી H2 છૂટો પડશે અને 2OH- મળશે. એટલે કેથોડ ઉપર શું મળી ગયું બોલો? H2 મળી ગયો નીપજ. H2 નીપજ મળી ગઈ. ટૂંકમાં કેથોડ પર શું થયું જોજો. હવે એટલે H2O દૂર થતા જશે, H2 ઉત્પન્ન થતો જશે અને શું ઉત્પન્ન થતું જશે? સાથે સાથે કેથોડ ઉપર 2OH- ઉત્પન્ન થતા જશે. જોજો હજી કેથોડ પર 2H2O હતું, બીજું વત્તા એને શું કર્યું બોલો? બે ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે એમાંથી શું બન્યું? H2 + 2OH- બન્યું અને વત્તા હજી દ્રાવણમાં શું છે? Na+ છે. એ Na+ આ ઉત્પન્ન થતા 2Na+ છે ને અહીંયા એ ઉત્પન્ન થતા 2OH- સાથે જોડાઈને કોષની અંદર શું બનાવશે? 2NaOH. એટલે કેથોડ ઉપર H2 ઉત્પન્ન થઈ ગયો અને કેથોડ ઉપર જે 2OH- બને છે એ 2OH- કેથોડ ઉપર 2OH- જે ઉત્પન્ન થાય છે એ 2OH- અને આ દ્રાવણમાં રહેલા Na+ આ બંને જોડાઈને કોષની અંદર શું બનાવશે? 2NaOH બનાવશે. એટલે આમ ખરેખર આ પ્રક્રિયા જે છે એ આ રીતે 4 તબક્કામાં પ્રક્રિયા થઈ અને આપણને આલ્કેન મળશે. પણ યાદ રાખજો આમાં પણ CO2 દૂર થાય છે એટલે આને ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા પણ કહેવાય અને કોલ્બે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા પણ કહેવાય. પણ એનોડ કેથોડ ડુબાડી વિદ્યુત પ્રવાહ પસાર કરીને આપણે મેળવ્યું એટલે આને વિદ્યુત વિભાજન પણ કહેવાય. અને આ સાથે અહીંયા આલ્કેન સંયોજનોની બનાવટની રીતો પૂરી. હું વધારાનું જે પણ એરો કરું, બોક્સ કરું, વધારાની આકૃતિ દોરું તો મિત્રો તમારે પેન્સિલથી સાઈડમાં લખી જ રાખવાની, નહીં તો ભૂલાઈ જશે બધું. તો તમે જો આપણે ભાગ 1 માં કેટલા ટોપિક પૂરા થઈ ગયા? તો પહેલા તો મિથેનનો અણુ ભણવાનો નથી, ચેપ્ટર 4 માં આવી ગયું, નામકરણ ભણવાનું નથી, સમઘટકતા ભણવાનું નથી, બનાવટની રીતો પૂરી. હવે આવે છે ભૌતિક ગુણધર્મો જે આપણે કોર્સમાંથી આ સાલ નીકળી ગયા છે. એટલે ભૌતિક ગુણધર્મો પેમ્ફલેટમાં છે પણ આપણે કરવાના નથી. તો હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં શું ભણીશું? આલ્કેન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો અને પછી સંરૂપણ. 2 ટોપિક રહ્યા. બીજું આમ ચોપડીમાં કેટલા ટોપિક છે? 7. પણ મેં પેમ્ફલેટમાં આલ્કેન સંયોજનોની બનાવટની રીતોથી શરૂ કર્યો છે. પેમ્ફલેટમાં આ 3 ટોપિક મેં આપેલા નહીં હોય. કેમ? કારણ કે આ ચેપ્ટર 4 માં ભણાવી દીધો. નામકરણ અને સમઘટકતા ચેપ્ટર 12 માં ચલાવી દીધું છે. એટલે પેમ્ફલેટમાં ડાયરેક્ટ મેં ક્યાંથી લખ્યું હશે? આલ્કેનની બનાવટની રીતો આવશે, ભૌતિક ગુણધર્મો હશે, રાસાયણિક ગુણધર્મો હશે અને સંરૂપણ હશે. એમાં બનાવટની રીતો પૂરી. ભૌતિક ગુણધર્મો આપણે છે પેમ્ફલેટમાં પણ આપણે કરવાના નથી, કોર્સમાંથી કટ થઈ ગયા છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આલ્કેન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો ભણીશું. મિત્રો ખાસ કરીને આવી પ્રક્રિયાઓની જે ક્રિયાવિધિ આવે ને એને 1-2 વાર વિડિયો લેક્ચરને રિવાઇન્ડ કરીને ફરીને જોઈ રાખવાનું. એટલું યાદ રાખજો, એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી તે મુક્ત મૂલક કહેવાય. પાછો ઇલેક્ટ્રોન બેકી સંખ્યામાં થઈ જાય ને એટલે તટસ્થ અણુ બની જાય. તો મિત્રો આજે મેં બનાવટની રીતો ચલાવી છે. આવતા લેક્ચરમાં રાસાયણિક ગુણધર્મો સ્ટાર્ટ કરીશું. ભૌતિક ગુણધર્મો કોર્સમાં નથી. તો મિત્રો જો તમને મારો વિડિયો લેક્ચર ખરેખર સારો લાગ્યો હોય તો જરૂરથી સારી કમેન્ટ કરો. મારા વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.
નમસ્કાર.